રિક્ષા ચાલકોની હડતાલ છે। ટ્રાફિક પોલીસની કામગીરી સામે રિક્ષા ચાલક યુનિયને બાયો ચડાવી છે। ટ્રાફિક પોલીસ દ્વારા 2 દિવસથી કરવામાં આવતી કામગીરીનો વિરોધ કરવામાં આવ્યો। મેમો આપવાને બદલે પોલીસ રિક્ષાઓ જપ્ત કરતી હોવાનો આરોપ છે। નાની ભૂલોમાં પણ રિક્ષા જપ્ત કરી ચાલકની ધરપકડ કરાતી હોવાનો દાવો કરવામાં આવ્યો। પોલીસ માત્ર રિક્ષા ચાલકો સામે જ કાર્યવાહી કરતા હોવાનો પણ આક્ષેપ છે। પોલીસે પકડેલી રિક્ષા કોઈ પણ પ્રકારના દંડ વગર છોડી દેવાની માંગ કરવામાં આવી। અલગ 9 એસોસિએશન અને યુનિયન હડતાળમાં જોડાયા છે। આપને જણાવી દઈએ કે જે પ્રકારનો આખો જે વિવાદ છે તે વધુ વકર્યો છે। તો અમદાવાદમાં મેમનગર ફાયર સ્ટેશન પાસે રિક્ષા ચાલકોએ વિરોધ નોંધાવ્યો। રિક્ષા ચાલકોની હડતાલને પગલે પેસેન્જરોને પણ હાલાકી ભોગવવી પડે છે। રિક્ષા ચાલકોએ પેસેન્જર ભરીને જતી રિક્ષામાંથી પેસેન્જર્સને નીચે ઉતાર્યા છે। હડતાલને લઈ પેસેન્જરો વહેલી સવારથી જ રસ્તા પર રઝળી પડ્યા હોય તે પ્રકારના દ્રશ્યો પણ જોવા મળ્યા। પેસેન્જરોથી 2 થી 3 રિક્ષા બદલવા મજબૂર બન્યા છે। નાની ભૂલના લીધે એ લોકોની ગાડીઓ જમા લેવામાં આવી। રિક્ષા ચાલક રોજ કમાઈને રોજ ખાનાર વર્ગ છે। રોજીરોટી રળવા માટે રોડ ઉપર નીકળ્યો હોય અને ક્યાંક ને ક્યાંક આવી નાની ભૂલના હિસાબે જે આટલો મોટો અપરાધ, જાણ કે રિક્ષા ચાલકે ચરસ ગાંજો અફીણ લઈને નીકળ્યો હોય એવું ટ્રીટમેન્ટ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવ્યું। છેલ્લા 2 દિવસમાં હજારો રિક્ષા ચાલકોને પકડવામાં આવ્યા અને ત્યાં જામીન આપીને એ લોકોને છૂટવું પડે। તો આ ખૂબ જ એમ કહેવાય કે રિક્ષા ચાલકનું ખરેખર પરિવાર અને એમને ઉપર એક માઠી અસર કહેવાય કે એનું નામ ખરડાઈ રહ્યું છે। તો આનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ। એકચ્યુઅલી આજે હડતાલ છે અમને કોઈ ખ્યાલ હતો નહીં। હવે હું મારે જોબ પર જવા માટે નીકળ્યો છું। રસ્તા લોકો રિક્ષા ઊભી રાખે છે। આજે મારે 3જી રિક્ષા બદલવી પડી છે। ખૂબ જ નોકરીએ જવાનું ટેન્શન હોય છે। નોકરીએ મોડા પહોંચો તો શેઠ મગજમારી કરે છે। અહીંયા રિક્ષાવાળાની હડતાલ છે। એ લોકોની જે કોઈ બી માંગ હોય એનું જલ્દી નિરાકરણ આવે, કારણ કે અમને લોકોને બહુ હાલાકી થાય છે।